તો મિત્રો મિશન આપણું એ હતું કે આપણે લોકો એમ કહેતા હોય કે આપણે બીલા ખાઈ શકીએ, ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે બીલા ના ખાઈ શકીએ. ફાઇનલી આપણે આપણા ટ્રેક્ટર પાસે આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું ફરી નવા બ્લોગમાં. આજના વાગી ગયા 11, 10:30 વાગે આનો ફોન આવ્યો મને કે ચાનું શું હે, તો હું એવી રીતે 11 વાગ્યા 10:30 વાગે પાછીમાંથી હાલીને આવી ને એટલે હે ને 11 વાગી ગયા. નકર તો વહેલું થઈ જાય. તો એવું બધું છે ને આ વાળી આપણે હાલે છે તો અમારે દેવાનું કામ કાજ ને હું બધું મારા મિશનથી આવું તો આવી હા ને સારું હાલ જોવાય હું કરી આગળ. તો આપણે અહીંયા હે ને હાલે હે અમારે દેવાનું કામકાજ જતા હવે ને ધોળું દે હું આવી હતી હે ને ચા પાણી દેવા ને લગાડી દીધી મને કાંઈ આમાં જો કોક પાણા નીકળે છે ને તો એ બધા હું વીણું એ કીધું વીણી નાખ ને પછી હું આવી હું મારા મિશનથી એક કામ ઉપર. તો સારું હાલો. તો મિત્રો મિશન આપણું એ હતું કે આપણે ગુંદે આવતું હતું. એ તો વ્યા ગયા હવે 20 કિલોની ઉપર મેળ નતો હતો ને તો હું બોલી લેવાની હતી. હે ને ગુંદા કિને કિને ભાવે કમેન્ટ કરજો. મને જો કે બહુ ભાવે. અને જો નીચે એટલા પાકેલા પડ્યા. હા ડોલ લેતી આ હે ફાટી ગયા તો એમ ખબર નહીં એક વાર કરીએ. ફાઇનલી આપણે આપણા ટ્રેક્ટર પાસે આવી ગયા. હવે સડી જાય ટ્રેક્ટરમાં. આ ડોલ હાલ્યો તો એલો હમ પર નાખ્યું લાગે ને. તો મિત્રો મારા માટેનું ગિફ્ટ પહેલું ગિફ્ટ કિસ્સીભાઈ અમારા જો મસ્ત મજાના ગાડીમાં રમે છે. તો આ ગિફ્ટ આપણે કેનું લઈ ગયું તમે જરા કમેન્ટ તો મિત્રો જો આપણે લઈ આવ્યા હતા ગુંદા પાકેલા ને કાસના બે છે અને થોડાક જો આપણે માં રાખી હતા એના આપણે અથાણા બનાવવાની છે અને બધી કાયસરી બનાવવાની છે. તો આપણે પાણી છાશ હળદર ને મીઠું લઈ લીધું અને આપણે બનાવવા માંડી. કાસરી નાનો લેપ કાઢવો બહુ અઘરો હોય કેમ કે નહીં બનાવવાની કીની કીરી કહી દીધી કમેન્ટમાં જરૂર કહેજો. તો સારું હાલો આપણે કામ આપણું કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણે કાચા કાચા કુંદા હતા ને એ બધા હે ને મસ્ત મજાના ઠળિયા કાઢીને આપણે આમ નાખી લીધા અને હવે એને આપણે એને મેડી પર હુકવવા જવા હોય. તો સારું હાલો ત્યાં જાય ત્યાં આવતના બે ફાડા કરી અને આવતના રાખી દેવાના તડીકે એટલે રાખવાના હોય અને હૂકવી દેવાનું હોય. તો મિત્રો આપણે આવી રીતે હે ને ગુંદાને કાઢી અને બે ફાડા કરવાના છે કેમ કે એ કાંઈથી મને મેળ નથી આવતો. જો મેં અહીં હૂકવા હે તમે જોઈ લ્યો આ રીતના એક એક કેસરી કરી આ રીતના મને સીટી રાખી દેવાની એટલે આમાંથી મસ્ત પાછળ પાણી સુકાઈ જાય ને આગળ પાણી સુકાઈ જાય. એ કાંઈથી ફાવશે નહીં એટલે આપણે બે હાથ લેવા જોઈએ. તો આ બધા જ આપણે ગુંદા છે ને એને સારું હાલો આપણે રાખી દઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે 8 વાગ્યા છે. બધું કામકાજ કરવાનું થઈ ગયું. હું આવી ગયા હું મેળી ઉપર જોવા આપણે જે પહેલાં કાયસરી કરી હતી ત્યાંથી આપણે એ બ્લોગ બધું અધૂરું હતું ને બધું અધૂરું હતું. તો હાલો હું તમને બતાવું કેવી થઈને પાછા અમે રખડવા વયા ગયા હતા વૈશમાં એટલે આપણે પાસે જોવા આવ્યા નહોતા. તો શું હકીકત છે ચાલો હું તમને બતાવવામાં એમ્બ્યુલન્સ ખોતરા નવી પડી. તો જો આ હે આપણી કાયસરી ગુંદાની આપણે જે કહેવી હતી ને ભેગી મિક્સિંગ કરી નાખી એક બેસકીમાં જ બધી કરી નાખી. તો કંઈક આવી છે જે સુકાઈ નથી પોચી છે જ તારને હે ને ફૂંકાવા દેવી જોઈએ ઘણા દિવસ સુધી. તડકો જો મસ્તનો નીકળી ગયો હોય અને અત્યારે વાતાવરણની વાત કરીને
વાતાવરણ જો પવન છે અત્યારમાં ફૂલ છે. જો માલ બધા પીવાઈ ગયા, પાણી બધા બંધાઈ ગયા હવે જગ્યાએ આરામ મીંડા કરવા. પછી એકાદ હમણાં ઓછા કરી નાખ્યા માલ એવું બધું છે. છતાં કાયતરા હમણાં બિહાણ કરાય અહીંયા મેળી ઉપર જોતા. તો મિત્રો આપણી બીલી છે ને, બીલીમાં બહુ ઘણા બધા બીલા હતા, એટલા બધા તો ખરી ગયા. તો બીલા હું ઔષધિમાં ઉપયોગ આવે કે શરબતમાં ઉપયોગ આવે કે કેમાં ઉપયોગ થાય, તમે બધા જરાક કમેન્ટ કરજો. ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે બીલા ખાઈ શકીએ, ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે બીલા ના ખાઈ શકીએ. તો તમે એને કમેન્ટ જરાક કરી દેજો કે ખવાય કે નહીં.